અલ્લાહો નબી રે હે રામ ને રહેમાન તમે એક કરી માનો લાલા તુહી રે અલ્લાહો एक करी मानो लाला लाला तू ही रे नबी जाए 84 ना फेरा मट जाए 84 ना फेरा रे नबी रे के समरूप सुधरे मन का मेरा रे जय सवैयाना 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 अरे अल्लाह हो बीजी ए नबी भूतड़ा बनाया लाला तू ही रे नबी अल्लाह हो नबी आज दुआ આ પણ વર્ષોથી જેને ઘણા બધા અહીંયા ભજનીકોએ સેવા આપી છે પણ અમારા જીતુભાઈ પણ ખૂબ અહીંયા સવૈયાનાથ બાપાના ખૂબ ગુણલા ગાયા છે એને પણ ભાઈ તમારા સમાજનું ગૌરવ છે એકવાર તાળીઓથી વધાવો જીતુભાઈ અલ્લાહ હો નબી काची रे माटी केरा भूतड़ा बनाया लाला तू ही रे नबी तने रंग तो लगाया घेरा घेरा रंग तो लगाया घेरा घेरा रे नबी रे समझो तो सुधरे मन का मेरा रे नबी मेरा रे सिर पर फुलड़ा
सुधरे मन का मेरा रे नबी अल्लाह नबी जी हे नबी जी ओ राम ने रहमान तुम्हें एक करी मानो लाला तू ही रे नबी समरो सुधरे मन का मेरा समरो सुधरे मन का मेरा रे नबी जी रे समरो तो सुधरे मन का मेरा रे जय शंभुनाथ जी महाराज जय शंभुनाथ जी महाराज जय सोयाना जय सोयाना जय सोयाना हेरी खूट गया तेल में बुझ गई बतिया लाला तू ही रे नबी जी अल्लाह नबी जी આ બધી જૂની યાદી છે ભાઈ આ ભજન વર્ષોથી ગવાતું આવે છે પણ આમ જૂના અંદાજમાં મારે બાપા અમે પેશ કરવું છે અમારા શંભુનાથ બાપુ ઘોડ કરી રહ્યા છે પહેલામાં તબલા પણ આવક નહોતા બાપા આપ તો વર્ષોથી ભજન કરો છો એટલે એક નાની એવી યાદી હાલો આમાં ઇકો ઘડી કાઢી નાખો ગાવામાં હજી ખૂટ ગયા बुझ गई बतिया लाला तू ही रे नबी जी अने घटड़े में हो गया घोर अंधेरा घटड़े आ घटमा घटड़े में हो गया घोर अंधेरा नबी रे समझ तो सुधरे मन खाओ मेरा रे नबी जी ये समझ तो सुधरे नेचुरल जय 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 सवैयाना जय 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 सवैयाना जय सिकंदर तुमरानी लजात मेरा लाला तू ही रे नबी जी अल्लाह नबी नबी रे सिकंदर सुमरानी तमे ये लजा तमेरा और
બોલ સવૈયાનાથની. જય. આ ભજન મને બહુ વાલું છે. હા આ હું સાંભળું એટલે મારું કાળજું ભરાઈ જાય. એનું કારણ છે આ ભજન છે ને એક મુસ્લિમ સૂફી સંતે લખેલું છે, અલ્લાહો નબીજી. 5 મિનિટ તમારી લઈશ. ભજનમાં વચ્ચે વિક્ષેપ પડ્યો હતો જનરેટરના કારણે, પણ માત્ર 5 મિનિટ તમે બધા જે સદગુરુના બાળકો અહીંયા આવ્યા છો ને એમના જીવનમાં સંદેશો. આ માત્ર એક ભજન. બધા તાલના ટેકે જ બધા માથું ધૂણાવે છે ને તાલના ટેકે જ મોજ કરે છે અને ઠેકડા મારે છે. વાહ. આમાં ભેદ શું છે એ કાંઈ કોઈને સમજણ પડતી નથી. આ ભજન છે ને એ રચાણું એવી રીતે, જામનગર જિલ્લામાં જામ ખંભાળીડા ગામ છે, ત્યાં મોરાર સાહેબ નામના એક સંત થઈ ગયા. મોરાર સાહેબ અને ત્રિકમ સાહેબ ચિત્રો ડ્રાપરના, આજથી 300 વર્ષ પહેલાની ઘટના છે. અને એ જે બે સંતો બેઠા હતા સત્સંગમાં, વડલાનું ઝાડ હતું, ચલમ લાગેલી હતી, મસ્ત મજાની મોજ છૂટતી હતી. અને એમાં મોરાર સાહેબ એવું બોલ્યા કે ત્રિકમ, કે હા બાપુ. તો કે ત્રિકમ, જો કોઈક જણ હામો આવી જાય ને તો હું એના આજ ન્યાલ કરી દઉં. કોઈક જણ હામો આવી જાય તો એના આજ ન્યાલ કરી દઉં. આવું જ્યાં બોલ્યા ત્યાં વડલાની સામે એક વાવ હતી ને વાવની માલકોરથી આ ઓથી બાપુનો દીકરો સિકંદર સુમરો ઓથી, એ આમ મોજડી પહેરીને કડાક 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 એ ચડી ગયો પગોથિયા. એને કઈ ખબર નહીં કે આ બાપુ આવી વાત કરે છે ને આવો સંવાદ થાય છે. બે હાથમાં 2 પોટકા ઉપાડેલા, ખભા ઉપર બંદૂક. અને ત્રિકમ સાહેબ બોલ્યા કે બાપુ તમે કહેતા હતા કે જણ હામો વયો આવે તો હું એને ન્યાલ કરી દઉં. આ સામે વયો આવે વાયુમાંથી જણ, ન્યાલ કરી દો. એટલે એને અહીંયા બોલાય, ત્રિકમ એને અહીંયા બોલાય. એટલે આમ કા તો હોથી છે સિકંદર ખાનનો. એ હોથી ખાન, બાપુ બોરકેશ બોલાવે છે, આવો તમે અહીંયા. એને આ ઓલા પોટકા બધા શિકાર કરેલા હાહલા હરણા તેતરા બધું મારી અને હાંજની વાળુનો વેત કરી અને એ સાફ સફાઈ વાળમાં કરી અને પછી જાતો હતો. એટલે એના પગ ધ્રુજ્યા કે સંત મને બોલાવે છે અને આવું બધું લઈને જવું તો ઠીક નહીં. એટલે એને પોટકા નીચે મૂક્યા કે બાપુ આશીર્વાદ આપી દો, અહીંથી હું હારો છું અહીંયા. તો કે ના, બાપુ બોલાવે છે મોરાર સાહેબ તને, અને હું ત્રિકમ તને બોલાવું છું. એટલે 2 ડગલા હાલ્યા, ઓલા પોટકા બંદૂકામ ઉતારી કે ના એ બધું લઈને વયો આવતું. આ બધું તારી પાસે જે છે એ લઈને વયો આવતું. અને એટલે પરાણે ઉપાડવું પડ્યું, લેવું પડ્યું. લઈને ગયા તો કે આમાં શું છે આ પોટકામાં? કે કાંઈ નહીં બાપુ, કાંઈ નહીં બાપુ, એમ કહીને હંતાડવા પ્રયત્ન કર્યો. પણ મોરાર સાહેબને ખબર હતી કે આ તો શિકાર કરીને આવે છે, પરજા શિકારી છે, હાથની વાળુનો બધો સરંજામ લઈને જાય છે. એટલે એણે ઓલું પોટકું છોડ્યું તો એની અંદર હરણા હતા મારેલા. એટલે મોરાર સાહેબે એક હરણના માથે આમ હાથ ફેરવી અને આમ કહીને આમ જા બેટા જા એમ કીધું તો હરણું જીવતું થઈને ઠેકડા મારતું મારતું જંગલમાં વયું ગયું. બીજો આ ઓલો પોટકો ખોલ્યો હતો, એમાં હાહલા ને તેતરા ને બતકા ને આવા બધા જીવ હિંસા કરીને આવેલો આદમી. અને એક એક પંખીને અને એક એક પશુને એમણે હાથ ફેરવતા ગયા ત્રિકમ સાહેબ અને મોરાર સાહેબ. અને એ બધા હવના જંગલમાં હવની રીતે જીવતા થઈને પંખી ઉડવા લાગ્યા ને હરણા ચરવા લાગ્યા, જતા રહ્યા. પણ આ જોયા પછી ઓલા હોથીની ઉપલી રીંગ હતી છટકી ગઈ. એ કે આ તો સાલી કરામત છે, આ કેવી કરામત? એટલે કે બાપુને પગે લાગ્યો કે બાપુ કરામત છે? તો કે આ કરામત જ છે, તારે કઈ સમજવું આમાં? તો કે હા મારે સમજવું જ છે. હવે તો સમજી જ લેવાનું હોય ને, હવે તો ગાંડો હોય ન સમજે. એટલે ઓલી ચલમ ધગતી હતી કે લે તો છટ માર તું. એટલે ઓલા ગાંજાની 3 દમ ગાંજાના લીધા
અને આદમી હુઈ ગયો વડલા હેઠે. બાપુ વયા ગયા, હાંજ પડી રાત પડી, બાપુ વયા ગયા બે. ગામમાંથી સિકંદર ખાન એના દીકરા હોથીને શોધવા નીકળ્યા. વાળુટાણાનો સરંજામ નહીં, એટલે કે આ હોથી ક્યાં છે? તો ગામમાં કોકે કીધું કે તમારો હોથી તો ઓલા વાવ કાંઠે વડલો છે ને ત્યાં બેભાન પડ્યો છે, અને કોઈક બે બાવા હતા એને ચલમ પાતા હતા, એટલે કંઈક આવું થયું હોય એવું લાગે છે. એટલે હોથીને બથોડીને ટીંગાટોળી કરીને ઘરે લઈ ગયા. હોથી ઘરે ગયો, 2-4 દી થયા, પણ કાંઈ દિમાગ કામ કરે નહીં. ઓલો કરામતવાળો વિશેષ ચક્રા મારે રાખે. મેં જાતે ગોળી મારી નાખેલા જનાવર જીવતા થયા. ધીમે 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 બીજ ને થાવર શનિવારની બીજ હોય ને એનો પાઠ હોય, તે પાઠમાં દર્શન કરવા જવા લાગ્યો. ધીમે 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 12 મહિના થયા. 12 મહિનાની 12 બીજું ભરાણી. અને એને જેમ સમજણ પડી એમ એના માવતરને ખબર પડી. 2-4 કાજી જઈને એવું બોલ્યા એના બાપને, સિકંદરને, કે અરે સિકંદર ખાન, આ મલકમાં ખંભાળીની અંદર ને જામનગર જિલ્લામાં તારી હાક વાગે છે, તારા નામથી માણા થરથર કાંપે, અને તારો દીકરો હાથમાં મજીરા લઈને તાનપુરો લઈ અને બાટની જોતની આગળ ભજનિયા ગાવા બેહે. આ તો તારી આબરૂના લીરા ઉડે છે, અને એ પાછા હિન્દુ પ્રજાના. એ વખતે સિકંદરની કમાન છટકી કે આ દીકરાને તો આજ હરખાયા એને બાંધીને રાખવો પડે, કારણ કે આજ બીજ છે, આજ શનિવાર છે. એને રૂમની અંદર દીકરાને પૂર્યો હોથી ખાનને, અને એને પૂર્યો, હાકળ દઈ દીધી, તાળું મારી દીધું, અને બાયણા આડો પલંગ નાખીને પોતે સિકંદર ખાન હૂતા. રાતના 1:30 વાગ્યાનો ગજર ભાંગ્યો એટલે 2 જુવાન આદમી શેરીએથી નીકળ્યા. વાતું કરતા જાય, પણ શું કે હોથી બાપુ આજ ભજન ગાયા, હોથી બાપુ શું ભજન ગાયા, હોથી બાપુ શું આજ તો ભજન ગાયા. હવે ઓલો સિકંદર હૂતો છે, એને કાનો કાન સાંભળ્યો, એ ઉભો રે જુવાન, કે કયા હોથીની વાત કરેશ તું? અરે બાપુ તમારો હોથી. અરે એને કૂચી કાઢીને તાળું ખોલીને આમ હાકળ ઉઘાડી, બારણું આમ ખોલી અને આમ ધડ લઈને ધડુકલી આમ ખેંચી ઓલી ગોદડી. આ હૂતો એ કોણ છે? કે બાપુ આ હોથી છે, આ હોથી બાપુ જ હૂતા છે. તો કે તમે કહેતા હતા હોથીએ ભજન ગાયા સાંભળતો તો હું, તો હોથી આ હૂતો. અને તેદી ઓલા બે જે વટે માર્ગુ હતા ને એણે એનું સિકંદર ખાનનું કાંડું પકડીને એવું કીધું કે બાપુ આ હોથીને જોયો તમે? હવે અમે જે ભજન ગાતા હતા એ હોથીને જોયો હોય તો તમે હાલો પાટની જોત છે ત્યાં. અને એ વખતે સિકંદર સુમરો બંદૂક હાથમાં લઈ અને એ પાટ જ્યાં હતો એ વણકર કે મેઘવાળના કરીને એના આંગણામાં જઈને ઊભો રહ્યો. અને એના આંગણે જઈને પૂછ્યું તો હાથમાં ખભા ઉપર તાનપુરો, એક હાથમાં મજીરા, અને હોથી બાપુ જે ભજન ગાતા હતા ને એ આ ભજન છે, અલ્લાહો નબીજી રામ રહેમાન તમે એક કરી. અને એટલે મને બહુ વાલું છે આ કથા, મેં તમને એટલે કીધી. આની અંદર બહુ ગુપ્ત ભેદ છે. વિકટ સિંધ સમ બિસ્મી ઘાટી, બિના સતી ગુરુ પાવે નહીં બાટી. આ સમજણ છે ને સદગુરુ વગર મળતી નથી. દરિયામાં જહાજમાં મોજા ઉછળે, બમંડર પેદા થાય ને હોડકું નાવડું આમ હાલક ડોલક થતું હોય, પણ એ નાવડાને બચાવવાનો એનો નાવિક જે હોય ને એ યોગ્ય હોય તો એને પાર પહોંચાડે. એમ સદગુરુ આપણો નાવિક છે. આ વાણી જે અહીં બોલાય છે ને એ વાણી સદગુરુની વાણી છે. અને આજ બેસતા વર્ષની રાત્રે તમે બધા અહીં ઝાંઝરકા સવૈયાનાથના માનવાવાળા એના સેવક સમુદાય અહીં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો. આ સમજણ છે ને ઘણી જગ્યાએ મારે વાત થાય, વિક્રમ બાપુ એ કે આને સત્સંગમાં લેવો પડે, 6 મહિના સત્સંગમાં થાય. દિવ્યાનંદજી 6 મહિના સત્સંગ થાય, 12 મહિના સમજણો થાય, થોડીક ભાન આવે, પછી કંઈક સમજતો થાય. પણ આ ઘટના એવી છે ને, આને એક શર્ટ લીધી અને ભજન રચાઈ ગયું. ભાઈ આમાં સમજણની તો એ જો એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ, હાલા તેતરા બચકા મારીને આવેલો જણ 1 મિનિટની અંદર પલકવારમાં ન્યાલ કરી શકે ને તો એ સદગુરુ છે. બોલ સદગુરુ મહારાજ કી. હાલો.
લજા તને રાખી લાલા, હે લાલા તું રે નબીજી, અરે અલા હો નબીજી, હે નબીજી, લજા જોને રાખી લાલા તું રે નબીજી, અને ગરીબ ગુલામ હોથી તેરા